ગુજરાતની જનતાને શું મૂર્ખ સમજો છો? જે લોકો દિલ્હીથી આવીને આપણને ઈમાનદારીના પાઠ ભણાવતા હતા એમની હકીકત જુઓ. આ હેડલાઇન્સ છે સમાચારની, કોઈ વિરોધ પક્ષનો આક્ષેપ નથી. એમના પોતાના નેતાઓના કાળા ચિઠ્ઠા છે. આજે એમના 70 જેટલા પદાધિકારીઓ સામે એફઆઈઆર નોંધાઈ છે. 200થી વધુ લોકો જેલના સળિયા પાછળ છે. કેમ? કોઈના પર ખૂની હુમલાના આરોપ છે, કોઈ લૂંટફાટમાં સામેલ છે, કોઈ નકલી પર્સનલ આસિસ્ટન્ટ બની જનતાને છેતરે છે. ગુજરાતમાં આપના નેતાઓ કરી શું રહ્યા છે સાંભળો. જેતપુર શહેર પ્રમુખ ખંડણી માંગે છે, આપના ઉમેદવારની હોટલમાં દારૂની રેલમછેલ છે, વડોદરા ઉપપ્રમુખ પર ખંડણીનો કેસ છે, કાલોલના આપના પ્રભારી નશાની હાલતમાં પકડાયા છે, તો નર્મદા જિલ્લાના પ્રમુખનો સગ્ગો ભાઈ દારૂ વેચતાને હેરાફેરી કરતા ઝડપાય છે. બાવળામાં તો હદ થઈ ગઈ. નેતાઓ દારૂની મહેફિલ જમાવીને બેઠા હતા, પોલીસ આવી અને ગ્લાસ મૂકીને ભાગવું પડ્યું. શું આ જ તમારું મોડલ છે? શું આ પરિવર્તન તમે ગુજરાતમાં લાવવા માંગો છો? એક બાજુ તમે દારૂના કૌભાંડો કરો છો, બીજી બાજુ માતા બહેનોની સુરક્ષાની વાત કરો છો. સોશિયલ મીડિયાના શૂરવીર પણ ગ્રાઉન્ડ પર ઝીરો. આ લોકો માત્ર સોશિયલ મીડિયા પર જ જીવે છે. ભાજપ જેવી બૂથ લેવલ પરની મજબૂત પાર્ટીને ટક્કર આપવા નીકળ્યા અને એમને ઉમેદવાર પણ નથી મળી રહ્યા. મત તો પછીની વાત છે. મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે ગુજરાતને વિકાસ જોઈએ છે, વિખવાદ નહીં. ગુજરાતને શાંતિ જોઈએ છે, અરાજકતા નહીં. આ નવા નિશાળિયાઓ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરે, સરકારી મિલકતોમાં તોડફોડ કરે, અધિકારીઓને ધમકાવે. એમને યાદ રાખવું જોઈએ કે આ ગુજરાત છે. અહીંની જનતા બધું જ જાણે છે. ખાવાના અલગ અને દેખાડવાના અલગ દાંત હોય એમને ગુજરાત ક્યારેય ન સ્વીકારે. ભાજપે ગુજરાતને સુરક્ષા અને સમૃદ્ધિ આપી છે, જ્યારે આ લોકોએ માત્ર ને માત્ર વિવાદ. ગુજરાતની ભોળી જનતા સાથે છેતરપિંડી કરતા, પરિવર્તનની બૂમો પાડતા લોકોનો અસલી ચહેરો ઓળખી જજો. પછી વિચાર કરજો કે ખરેખર ગુજરાતને શું જોઈએ છે. પંજાબ જેવું ગુંડારાજ કે પછી 3 દાયકાથી ગુજરાતમાં છે એવી શાંતિ, સલામતી અને સમૃદ્ધિ.